લાલભાઈ નું ઘર કયા કરાયું? હા પેને જ આવ્યું છે. તમારે શું કામ પડ્યું? એ એમના બાઇક ના હપ્તા બાઉન્સ થયા છે એટલે. એવું? હો, એને ફોન ઉપાડતા નહીં. જોયા તા એમને તમે? ના એમને તો નહીં જોયે, પણ એમનું તમારું ઘર બતાડી દઉં. અહીં અપાજે તો યાર થોભલા આગળ આવી જશે. કેવા માણસ છે? માણસ તો હારા જ છે, પણ તમે જતા હોય એક વખત. હારું હેડો, નામ મળે તમને જ છો ને. ઓ એ જ છીએ આવો. એટલે આ લાલભાઈ નું ઘર હે? હો લાલભાઈ નું જ ઘર છે. આવો બેહો. આ દેના ફાઇનાન્સ માંથી આવ્યો છે. એના ફાઇનાન્સ માંથી. હા. હા બોલો, શું કામ હતું? સાહેબ આમાં સાહેબ તમે બાઇક નવું લીધું છે? હો લીધું છે નવું બાઈક. કેટલા મહિના થયા? 3 મહિના થયા. હપ્તા ભર્યા છે? હપ્તા એ તો મારા કાકો જોને હારું. કઈ છે તમારા કાકા? મારા કાકા ખેતરમાં ડોંગરમાં પાણી વાળવા ગયા છે. અને બાઇક કઈ ગયું? હવે બાઈક તો બહાર જ છે મૂકી દીધું. એવું છે? હા. એ તમારા કાકાને ફોન કરીને બોલાવો કે પેલું ફાઇનાન્સ વાળા આવ્યા છે. હવે જો ને 12 મિનિટ એવું વાળશે. હવે મારા કાકા આવતા જશે ખેતરથી. જમવાનો ટાઈમ થઈ ગયો છે. આવશે ને? હો આવશે. ડોંગર માં પાણી મારી હું કંટાળ્યો છું. હા મંગાનો વાયરો કાઢવો પડશે. આખો દાડો ફ્રી ફાયર રમે રમ કરે. એટલે મંગા હા પાણી લાઈ પેલા કે ને હાલ આવું. કોણ છે પાણી લાઈ અને શું કરતા ઘેર પેલા એ મને કે હે હા આ ઘેર પેલા આપડે હપ્તા વાળા હશે બેઠા છે, વાત કરી લીધો તમે. હપ્તા વાળા આવ્યા છે એમ? હા બરાબર. બોલો છે તમારા હપ્તા ફોન નહીં ઉપાડતા, મળતા નહીં. બાઇક લઈને ગયા તમે તો. એટલે સાહેબ શું વાત કરું ફોન ઉપાડવાની. આ કોમમાં જ પાર નહીં આવતો ને. લેવાયા હતા તો બહુ મોટું કહેતા હતા ને. હપ્તો સાહેબ બાઉન્સ થાય તો મને કહેજો. એ વાત બરાબર સાહેબ તમારી. એ વાત તો ગમી મને સારું, પણ હવે શું કરું સાહેબ? હપ્તો તમારા હાલવો પડશે, નકર બાઇક લઈ જઈએ. હવે સાહેબ મેં તૈના હપ્તા બાઉન્સ થયા છે ને. તમને ટાઈમ લાગે, પણ અમારા ઉપર કેટલું બધું પ્રેશર આવે. એટલે મંગા હા એટલે સાહેબ ને પ્રેશર આવ્યું છે લોટો ભર્યા. હા સાહેબ લેવા લોટો ભરાલું. એટલે ભાઈ તમે આ પ્રેશર કઈ વાત કરો? તો સાહેબ તમે બોલ્યા ના પ્રેશર આવ્યું છે તો લોટો ભર્યાવાનું કહું ને. ઉપરથી અમને અમારા સાહેબ બોલે છે. ઉપરથી પ્રેશર છે તો એમ કોને તો મૂકું તમને પ્રેશર આવ્યું એટલે મારે તો મારા છોકરાનો ઉકારો પાડવો જ પડે ને. હપ્તાનું કહો તમે બીજી બધી વાત ના કરશો. અબ તો સાહેબ મારું ખાશું સાહેબ. ખાવું બાવું કશું જ નહીં. તમને કીધા ચા પીવડાવી લેવા આવ્યા હતા. હા કહેલું પ્રેમથી. બરાબર. આ તો કહેતેલા કે હપ્તો બાઉન્સ થાય સાહેબ ઘેર આવીને લઈ જજો. 3 વખત આયા મહિને. તમે મળે ને આ પહેલી વખત મળે એટલામાં તો પણ એવું બોલો. હા સાહેબ એ બધી વાત યાદ કરો ને. અંદર ખેડો બધું પતાવી દઈએ સાહેબ. દેખાય છે માથે કશું? હા સ્વામિનારાયણ છે સાહેબ. ભૂલ થઈ ગઈ સારું, પણ આ તો કદાચ લેતા હોય થોડોક પૈસા આલો તમે એટલે અમે જતા રહીએ. આ તો નાનો મોટો છોટો લેતા હોય. ના એવું નહીં. તો આપણે બેસીએ બે ઘડી. હવે બેવું નહીં, તમે પૈસા આલો. પૈસા સાહેબ 5 મિનિટ. જો હારું મંગા હા સાહેબ આઈને તો બેસી ગયા છે બરાબર. હવે આપડે જો હાલમાં તો હપ્તો હે ને, હા એટલે એમને કોઈ બી બોનું કરી નહીં, આજે તો કાઢવા જ પડશે. આપણે એક કામ કરીએ, હા એમને વાયદો આપી દઈએ. હો જો આજે થયો સોમવાર, હા એમને ગુરુવારનો વાયદો કરી દઈએ. હો તો લગી તો હા, આપણે પછી તો setting કરી પછી તો સેટિંગ આપણે કરી દઈશું. હા જો આપડે ભત્રીજો તો છે જ. હા આપણે 2-4 કોન્ટેક્ટ તો છે જ. એક હા. કોન્ટેક્ટ ખાલી કરી દઈશું ને હપ્તો આપણે સેટિંગ કરી કરી દઈશું બરાબર. હા એટલે સાહેબ ને કોઈ બી બોનું કાઢી, જો એમને ખાવાનું ના પાડી, પીવાનું ના પાડી, કોઈ બી લાલચ તો અડતી જ નહીં.
આપણે એવું કરી પણ ગુરુવારનો જે વાયદો આલી દઈએ હા. ભાઈ તો લગીને આવે તો લગીને આપણે એમને હપ્તો આલી દેવાનો. એ બરાબર અમની આ ઠેક જ છે. બસ હપ્તો આપી દો, હપ્તો આપી દો. હા. હવે આપણે હારું ઇજ્જત જતી રહે અને પેલો ભૂગલો તો હારો હવે કૂદ્યો આવશે એવો જોઈના ના તે પેલા અમનો હપ્તો આપણે પતાવી દઈશું એનો. હા પણ એક સમય વાયદો પેલા કરી દઈએ. હા બરાબર. હા કરી દઈએ. હા હા. અરે સાહેબ એક વાત કહો તમે હપ્તો લેવા આવ્યા છો ને પૈસા લાયા? પૈસા હવે મારી વાત તો હબરી લો. ડાંગર તો વાઢવાની થઈ ગઈ છે હવે. રોપવાની ચાલે અત્યારે. પણ તમે એ હજી તો શું રોપાવો? વહેલી. ઉનાળામાં રોપેલી જ છો તમે? હા. એટલે અમને ના અમારે બનાવજો. ખેતરમાં જ કૂવો એટલે અમારે ઝાડ મરજી ફાવે તાર ડોંગર રોપીએ એવું આમ છે. ચક્રી છીએ. એવું છે લે. સાહેબ. હવે મારી સાહેબ એક વાત ખબરી લો તમે. હા ડોંગર વાળવાની થઈ ગઈ છે હવે જોડીને વેચવાની જ છે એટલે આપણે આજે થયો સોમવાર હમ તમને ગુરુવારે હપ્તો હું આપી દઈશ. ચોક્કસ. કઈશ 3 મહિના પહેલી વખત મળ્યા હો અને પછી ગુરુવારનો વાયદો કર્યો હે. ના ના ગુરુવારે 100% મળી જશે. જો ગુરુવારે નહીં આલો ને તો બાઇક લઈ જઈશ. તમારો હાથ ને પરી મારો ગાલ. ના હવે મારામારી નહીં કરવી. હા. બાઇક આલે તો મારામારી કરેલી. ના મારા મારી નહીં કરી પણ આ તો તમને વિશ્વાસ ના હોય તો પણ તમારા છોકરાને સમજાવજો. એવો એ બોલે હે વેદર્યું. એ તો હું સમજાઈ દઈશ મારી રીતને હું સમજાઈ દઈશ. મારો છોકરો બોલ્યો ને આ છોકરો ગુરુવારે કેટલા વાગે? ફરી જાય. આ ગુરુવારે આવી જજો ને 12:30 ની આસપાસ. સારું પણ સાહેબ મને ડાઉન જાય છે. બોલો. પેલા મારે આઈ કાર્ડ તમારું જોવું પડશે. હવે બતાવી દો. તમે લાઈવ માં છો સાહેબ કે ફરી મારા. વાત તો આવડે. અરે સાહેબ તમે શું કા ટેન્શન લો છો? દેના ફાઇનાન્સ ને? હોવે હા. તમે લેવા આયા તા આટલું બધું આમ પૂછેલું તમારું? એટલે સાહેબ આવું નહીં. અહીં તો મારા લાખો દુશ્મન છે. પણ તમે એવું ધંધા કરતા હોય તારે એટલા દુશ્મન માટે બન્યા આ ને. તો મારે જોવું પડે. આવું ને આવું કરતા હશે. કોકના પૈસા લઈને આલતા નહીં હોય એટલે પછી દુશ્મની જ થાય ને. આ તો મારો ઇજ્જત નો સવાલ છે એટલે સાહેબ બધું જ તપાસ કરવી પડે હવે મારે. ગુરુવારે નહીં આલો ને તો તમારા કુટુંબમાં એક માણસ છે એવો કે તમે કઈ જશો ગમે તો જશો ને એ માણસ મને બુદ્ધિ આપશે. 100% મળી જશે ગુરુવાર. ગુરુવાર નો શુક્રવાર થાય નહીં. ગુરુવારે ફાઇનલ. ફાઇનલ 100% તો મળી જશે. શું કેવું સાહેબ? આ સાહેબ નું નામ શું છે? રસિકભાઈ. હા રસિક સાહેબ. હા બોલો. હા આ ચીમન સાહેબ ને? હોવ. તમારું નામ ચીમન સાહેબ ને? હોવ. હા મારો લોટિયો કહેતો હતો કે કોઈ ચીમન સાહેબ આયા. ચીમન સાહેબ બાદશાહ. હા 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 હવે મારે. બ્રાન્ચમાં મળેલા ને. હા આ જો તમે નહીં ભરો તો 3 હપ્તાની પેનલ્ટી હા 2,000 રૂપિયા લેખે 3,000 નો હપ્તો છે. બધું તમે સેટિંગ કરી રાખજો. નકર તમે બાઇક કદાચ ચાવી પ્રેમથી હાલ દેજો. પછી અમારે કઈ આડાઅવળું કરવું ના પડે. બરાબર. અને આપણે પેલા આધાર કાર્ડ ની ઝેરોક્ષ માં મેં અંગૂઠો આપી દીધો ભૂલમાં એ ચાલશે ને? હવે બધું ચાલશે. તમે હપ્તા ભરો એટલે બધું મારે ચાલે. પેલું કઈ ગાડી બાડી ઠોકાઈ જાય તો સારું વીમા પ્રોબ્લેમ થાય ને. તમે ઠોકો પછી અમે આવીશું. હા હા ચલો ગુરુવારે મળી જશે તમને. સાહેબ ગુરુવારે બોલો ના. હા 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 ચલો ડન. ટેન્શન મારતો દિમાગ કમ નહીં સરતું. મંગા ઓ મંગા હા હા બેટા બોલો. જો હા. સાહેબ ને આપણે વાયદો કરીને તો કાઢી મેલ્યા. હા. આપણે જે અંદર વાત કરેલી એ ફાઇનલ થઈ ગઈ. આપણે વાયદો કર્યો ગુરુવાર. કે સાહેબ ગુરુવારે 12:30 વાગે આવીને આપતો લઈ જજો. લઈ દેજો. આપણે એવું કહ્યું છે. હવે સારું આજે સોમવાર થયો. સોમથી મંગળ બુધ અને ગુરુ. હવે 3 વાર ગયા એટલે 3 તીગડે ના કામ બીગડે. આનું ટેન્શન જેવું થશે. લાગે છે તો એવું છે કાકા? ચિંતા તો હજુ મારા દિમાગમાં તો જતી તો નથી સારું. ટેન્શન ભર્યું છે હજુ. હા હવે શું કરશું પણ? હવે કરીશું કઈક રસ્તો. ચાલ આપણે તો અત્યારે તો શાક ને રોટલા તો ખાઈ લઈએ. હા એનું તો પાણી વારી તો થાય છે શું.
હેર આપણે જમી લઈએ છે, શાક ના રોટલા ખાઈ લઈએ. હા મારે તો ટેન્શન મને હારા આખા ગામની પંચાયત લઈને બેઠે છે. જાર આવ્યું તારે એનું જ દાસું જોવાનું થઈ જાય છે. એના લીધે જ મારું ટેન્શન દૂર જ નહીં થતું. ઈદાર તો મારો હારો લાલ્યો મને એવું કહેતો કે કેશ થી આલ દીધા, કે રોકડે લાવી દીધું, આમ ફર્સ્ટ ગણી ના લ્યા. હવે તો મારે એનો ઇજ્જત નો કચરો કરવો જ છે. હવે સાહેબ આયા તો આયા ચમના એની જોડે પૈસા કેશ થી બાઈક લાવ્યા તેની જોડે ઘેર સાહેબ આયા ચમના. હવે મારે કશું કામ ધંધો નહીં કરવો, હવે જ બેહવું હે. અને પછી ઈધર પાછું મને શું કે મારી જોડે એમ કે ટીટી કરતેલો. હવે મારે કશું કામ ધંધો નહીં કરવો, હવે જ બેહવું છે. લે બેહવા દે. હવે સાહેબ આવે એટલી જ વાર છે. લાલભાઈ જોયા છે? સાહેબ બીજી વખત કેમ આયા? એ હપ્તો એમનો તે દિવસે નહીં આપ્યો, ગુરુવારનો વાયદો છે, પણ ખેતરમાં જઈને આયા પણ ખેતરમાં નહીં મળ્યા. ઘેર છે, જોયા છે તમે? એ લાલ્યો અને એનો છોકરો બે ચોર છે. અને તમે એમને બાઈક કેમનું આપી દીધું? અમે બાઇક નહીં આપી તો શોરૂમમાં જ થાય. અમે તો હપ્તો આવે બાવસ થાય ફરી લેવા આવીએ હે, એટલે અમને આવી ખબર ના હોય ને કે આવા માણસો હે. એમ એવું જોયા છે તમે? 100 વાતની એક વાત કે હું તમને એમનું એડ્રેસ બધું બતાવું, અને હવે કઈ હે હું તમને બતાવું. તો તમે મારી બાઈક પાસે જગ્યા કરી દો. બે જાઓ. એટલે તેડા એવું કહેતો લેવું મને કે માર હાથું એવું થયું તો મને બાઈક નતું આપ્યું. હવે તો એનો બદલો કાયદેસર લેજો. અને પેલું ખૂન ગરમ થતો ને એને ફોલ્લા પાડ દો વાપસ. મારી જગ્યા કરી દો સાહેબ, આગળ જજો. હા હારું આજ ગુરુવાર થઈ ગયો છે, પૈસા સેટિંગ થયું નહીં. હારું મારું દિમાગ ઠેકોને નહીં રહેતો. મંગા ઓ મંગા, એટલે આય શું કહો? બેસ. પેલા એક વાત તો જો, આપણે સાહેબ નો વાયદો કરેલો ને ગુરુવારનો, ગુરુવારનો કરેલો વાયદો તો હું હારું બધા ઘર ફેલી વળે બધે જતા હોય, પણ હપ્તો સેટિંગ થયો નહીં. હા પણ હવે શું કરશું? પેલો હપ્તાવાર આવતો જ હશે. જો એક વાત કહું, હા હજુ આવામાં એમને 10 મિનિટ વાર છે. મેં 12:30 નો ટાઈમ આલેલો, બરાબર? હા હું અંદર જઈને ઘરની અંદર હંતાઈ જાઉં. હા તારે એવા સાહેબ આવે એટલે તારે ગોણો કાઢો ને કે સાહેબ હું કોલેજ ગયેલો, હા તો મને ખબર જ નહીં મારો કાકો કઈ ગયો છે. વબી દા કે કોલેજ. હા એવું કેતી. બરાબર, એને આવવાનો ટાઈમ થઈ જશે. એમને આવવાનો હું ફટાફટ અંદર હંતાઈ જાઉં છું, બરાબર? શું કહ્યું? ભૂલવું ના. ના ભૂલ ના ભૂલ. હા, આ તાર બાપાની ઇજ્જત આટલી રાખજે. હા 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 ચાલુ જાઉં. હા સારું લાગે મારે મારિયા પર હંતાઈ જવા દો. મળું જ નાખતો આખો મળવું જ નહીં. સારું થઈ ગયા કાકા? મારા કાકા તો મને નહીં ખબર, હું તો અભી કોલેજ થી આવ્યો છું. અને આ નાથુ કાકા શું લેવા આવ્યા છે આ બે જોડે? હારો નાચ્યો સિલેવા આવ્યો છે. હવે એને તો મારે બધી જગ્યાની એને ખબર હે. આજે હારો ઇજ્જત નો કચરો ના કાઢે તારે ને, હારો કશું દારમાં તો કારું કરવા આવ્યો જ છે. ચેદાર બદલો વારવાનો આવે 100% હો. ચેદાર નો બદલો વારવાનો. હવે મને ગભરામણ હારો વધારે થાય છે. આવ્યો છે નાચ્યો ના આવ્યો હોત તો બધું સોલ્યુશન થઈ જાય. પણ મારો હારો આખા ગામની પંચાયતો લઈને બેઠ્યો. છતાં કાકા જો હોય ત્યાંથી તું હોધી લઈ. આજનો વાયદો છે, આજે અમે પૈસા લીધા વગર નહીં જઈએ. ગમે તે કર તા કાકા, ગમે તો હોય તું બોલે લઈ. અને પૈસા લીધા વગર જવાના નહીં. 3 મહિના થયા છે, પેલેન્ટી ચડી છે, બરાબર? નકલ તું બાઇક ની ચાવી આલ દે. એટલે પણ મને ખબર નહીં, તમને ચોઈ ખોલ લાવું મારા કાકા. હું અભી આવ્યો છું ને. ખેતમ જવું ખેતમ જા, જોવા જવું હોય તો જા. એટલે પણ એવો મને ખબર નહીં, એવું ખેતમ છે કે ચોસ છે એમ. ઘરમાં તો નહીં ને? એટલે ઘરમાં ના હોય.
મંગા પાછું બોલતી તાર કાકા કઈ ગયા હે અરે મને નહીં ખબર મારા કાકા કઈ ગયા. ઘરમાં તો નહીં ને? અરે ના હોય તાણે ઘરમાં. ઉભો રે હું ખોલ આવું હોય કે અને ના હોય તો ઉભો રે પછી તને મોટ પર લઉં. અરે મોટ તો બેહાડી છે નથી. લાલ્યા એટલે લાલ્યો કઈ બોલો લાલ્યા લાલ્યા કઈ આજે તો લાલ્યો ગયો ને એનું બાઈક કઈ ગયું. લાલ્યો સારો પિયા છે તો લાલ્યો હું અંદર જોવા દે. કોણ અંદર તો નહીં બેઠેલા લાલ્યા ઓ લાલ્યા લાલ્યો ગયો ને બાઈક કઈ ગયો હોલો ગયો તો ત્યાં પૂરમ તો નહીં બેઠો ને તો જો લાલ્યો અરે નહીં હાલો ગયો તો આય રહ્યો લાલ્યો ને તો તાર મારે ઇજ્જત નો સવાલ છે. મારો હારા તેવું મારું વારે ઘરે ખોલ ગરમ સરસ. તારે ખૂન કરવા માટે તો ફૂલ ના પણ તો તારો ખૂન ને અરે ના લ્યા. અરે બોલો બોલે બોલે સર મારશે આ જો સાહેબ નહીં લાગ્યો અને અહીંયા એમનો છોકરો જૂઠું બોલે છે. ઓ લાલભાઈ આ શું મળ્યું અને તું કેતેલો ને તાર કાકા નહીં આ તાર કાકા ના કોણ છે લે પણ મને નહીં ખબર કેવા અંદર છે. પેલા ભાઈ પેલા કાકા મળે ને પેલા ગામમાં એ કહેતેલા કે તમે બે ચોર છો અને આ વાત નક્કી થઈ ગઈ તમે બે ચોર છો એમ. કોણ છે કસ છે તમે મને ખાલી નામ કોઈ વખત સાહેબ. ચોર છો ને આ નહીં દેખાતું. સાહેબ મને ખબર છે પણ એમાં અંદર છે. હું તો બહારથી આપી જ આવ્યો. તો સાહેબ હું તમને શું કહું, મારે તો પોત લીટર ની 2 ભેંસો મરી ગઈ અને આવો ને આવો ત્રાસથી આવે મારે જીવવું નહીં. પણ તમે બાઇક લેવા આયા ત્યાં બધું ના વિચારાય. ગાયો પર તમને વાળેલું બાઇક. હવે એક કામ કરો સાહેબ, તમે તમારું બાઇક ખેંચી જાઓ. મારા બાપ દાદાની સાયકલ જ બરાબર. લાવ ચાવી. લોટિયા ચાવી આપી દે. લાય મારા હાથે આલું થોડું, મને સારું લાગે છેલ્લે છેલ્લે. હજુ હપ્તા થશે તો રેવા દો. એવું નહીં થાય સાહેબ. નહીં જોતું રે. મારે તો જમીન નહીં રહી, ભેંસ નહીં રહી, મારો પાડો પણ હારો મરી ગયો છે. હવે હું કયા બોને હપ્તો ભરું? સીધા લેવા આયા તા નથી ખબર કે બાઇક લેવાય કે ના લેવાય. સાહેબ એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કર દો. મને ખાલી એક વખત બાએ કાઢવા દો, ખાલી હાથ ફેરવી લો. લો વાટો મારી આવો. ના વાતો નહીં મારો, ખાલી મારે છેલ્લો આમ છોકરા જેમ એક હાથ ફેરવી લો. એટલે મારા દિલના સંતોષ વર્ષી. તમે અંગાતા ઢાડો હવે. હાલો. લેડો કાકા પેલા તો હેડ્યા. કાકા હું હવે બાઈક વગર તમને કોલેજ છે. કોલેજ બોલે તું હવે છોડ દે. આપણે ડોંગે અને પાદરે અને તમે પણ દોડિયાર બરાબર બેટા. તું ટેન્શન લઈશ ના, આપણે બાપ દાદાની સાયકલ લઈને જ બરાબર છે. આપણે ખેતરમાં જઈશું 2 જણો. હેડ મંગા આપણે હેડ હેડ.